આપણે આ મીઠાઈવાળાની દુકાન જેવો જ હલવો બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના હલવાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। દૂધીનો હલવો બનાવવા માટે આપણે મોટી સાઈઝની એક દૂધી લીધેલી છે। 250 ગ્રામ માવો લીધેલો છે, 3 ચમચી ઘી અને 200 ગ્રામ ખાંડ લીધેલી છે। દૂધીને આપણે ઉપરથી આ ડીટીયાનો ભાગ કાઢી અને ઉપરની છાલ કાઢી લેશું। તો આપણે દૂધીને ઉપરથી છાલ કાઢી લીધી છે। તો આપણે દૂધીને ઝીણી ખમણીથી ખમણી લેશું। તો આપણે ઝીણી ખમણીથી ખમણશું તો દૂધી એકદમ સારી રીતે બફાઈ જશે। તો બફાવામાં વાર નહીં લાગે, તો તેના માટે આપણે ઝીણી ખમણીનો ઉપયોગ કરશું। તો દૂધીને આપણે ખમણી લીધી છે। તો દૂધીમાં પાણીનો ભાગ વધારે પડતો હોય છે, તો આપણે એને નીચવી અને પાણી કાઢી લેશું। આપણે આ રીતે દૂધીમાંથી પાણીને નીચવી અને કાઢી લેશું। તો આપણે આ દૂધીમાંથી પાણી નીચવી અને કાઢી લીધું છે। તો તમે જુઓ છો આ રીતે દૂધીમાંથી પાણી નીચવી અને કાઢી લેશું તો હલવો બનાવવો એકદમ ઈઝી થઈ જશે અને હલવો બનાવવામાં વાર નહીં લાગે। તો તેના માટે આપણે દૂધીમાંથી પાણી સારી રીતે નીચવી અને કાઢી લેવાનું। દૂધી શેકવા માટે આપણે આ 3 ચમચી ઘીનો ઉપયોગ કરશું। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે દૂધીને ઉમેરી દેશું। તો આપણે ગેસની ધીમી આંચ ઉપર 5 મિનિટ આપણે દૂધીને ઘીમાં સારી રીતે શેકાવા દેશું। 5 મિનિટ પછી આપણે તેમાં ખાંડને ઉમેરી દેશું। તો તમે જુઓ છો કે દૂધી આપણે એકદમ સારી રીતે ઘીમાં શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં ખાંડને ઉમેરી દેશું। ખાંડને મિક્સ કરી અને આપણે તેને સતત હલાવતા રહીશું। જ્યાં સુધી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે। તો આ રીતે દૂધીમાંથી પાણી નીચવી અને હલવો બનાવશો તો હલવો 10 મિનિટમાં બની અને તૈયાર થઈ જશે। તો તમે જુઓ છો કે આપણું ખાંડનું પાણી એકદમ સારી રીતે બળી ગયું છે। તો આપણે માવો લીધેલો છે તેને ઉમેરી દેશું। તો આ માવાની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે સારી રીતે માવાને મિક્સ કરી લેશું અને પછી આપણે તેને 5 મિનિટ સારી રીતે હલાવતા રહેશું। તો આપણો હલવો એકદમ પરફેક્ટ રીતે બની જશે। તો આપણે આ 3 ટીપા ફૂડ કલરનો ઉપયોગ કરશું। તો આ ફૂડ કલર છે તે ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો છો। તો આપણે કલરને મિક્સ કરી અને સારી રીતે હલાવશું। કાજુ બદામને કટિંગ કરેલ છે તો તેને આપણે ઉમેરી દેશું। સૂકી દ્રાક્ષ, અડધી નાની ચમચી એલચી પાવડર। તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે દૂધીનો હલવો એકદમ સારો એવો બની અને તૈયાર છે। તો આ હલવો બનાવવામાં આપણે 10 મિનિટનો સમય લાગેલો છે। તો 10 મિનિટમાં આપણે આ દૂધીનો હલવો એકદમ સારી રીતે બની અને તૈયાર છે। જો તમે આ રીતે દૂધીનો હલવો બનાવશો તો ઝડપથી અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જશે। તો હવે આપણે ગેસને બંધ કરી અને આપણે હલવાને ઠંડો થવા દેશું, ત્યાર પછી તેને આપણે સર્વ કરશું। હલવો આપણે એકદમ સારો એવો ઠંડો થઈ ગયો છે તો તેને આપણે સર્વ કરી લેશું। આપણે ઉપરથી પિસ્તાને સ્પ્રિંકલ કરશું। તો આપણે આ મીઠાઈવાળાની દુકાન જેવો જ હલવો બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો જ। જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો જ બનશે।